બે વ્યક્તિ છે, એજ કેટલા સનની કીધેલી છે? 2. તો આમાં સમજવા વાળો મુદ્દો એ છે કે ઉંમર કેટલી રિડ્યુસ થવી જોઈએ? 2 વખત, 5 અને 5. જો 2 વખત રિડ્યુસ ન કરીએ તો બની શકે કે એકવાર ઘટાડી હોય અને જે જવાબ આવે એ પણ ઓપ્શનમાં આપેલો હોઈ શકે. આપણે ટ્રાય નથી કરી, પણ ચેક કરવું હોય તો થઈ શકે. ચલો, 8મો ક્વેશ્ચન. વાય ઇઝ, શું કીધું છે? વાય ઇઝ older than x by 7 years. તો આપણાથી મોટા નાના ભાઈ બહેન જે હોય એ વ્યક્તિ માટે ઉંમરમાં મોટા હોય એને શું કહેવાશે? ઓલ્ડર ધેન. બીજો વર્ડ છે એલ્ડર બ્રધર્સ એન્ડ એલ્ડર સિસ્ટર. અહીંયા ઓલ્ડર એટલે આપણે પ્રોડક્ટ નથી કે મારો ભાઈ મારા કરતા 7 વર્ષ જૂનો છે, એવું નહીં કહેવાય. બરાબર? ઓલ્ડર એટલે ઉંમરમાં મોટા. આપણે પ્રોડક્ટ નથી. બરાબર? હ્યુમન બોડી તો એવરી ડે ન્યૂઝ થાય, એજ વધે એટલા માટે. એનો વિરોધી શબ્દ યંગર. મારી સિસ્ટર મારા કરતા 7 વર્ષ નવી છે, એવો ન્યુઅર વર્ડ છે નહીં. એને આપણે શું કહેવાશું? યંગર. તો ઓલ્ડર અને યંગર હ્યુમન લાઈફની કોન્ટેક્સ્ટમાં શું બોલાશે? એજમાં મોટા અને એજમાં નાના. ક્લિયર? તો એમાં આપણે ઇક્વેશન બનાવીએ. વાય ઇઝ ઓલ્ડર ધેન એક્સ બાય કેટલા યર? 7 યર. 8મો પ્રશ્ન. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પછી એકવાર તમને ખ્યાલ આવી જાય કે આ રીતે ઇક્વેશન બને છે, પછી ડિટેલમાં લખવાની જરૂર રહેતી નથી. વાય ઇઝ ઓલ્ડર ધેન એક્સ બાય 7 years. તો વાયની ઉંમર એક્સ વત્તા 7 જેટલી વધારે. 15 years બેક, 15 વર્ષ પહેલા વાયની એજ રિડ્યુસ થઈને એક્સ -15 અને વાય -15. ત્યારનો સંબંધ શું આપ્યો? એક્સ એજ, એક્સની ઉંમર 3/4 વાયની ઉંમર. આવું આપ્યું છે. હવે સિમ્પ્લિફાઈ કરીએ. આપણી પાસે 2 ઇક્વેશન છે અને 2 વેરિયેબલ છે. 4 લસા લઈએ તો શું થાય? આવું લખાય. હવે y ની વેલ્યુ શું મૂકવાની? ઓકે, 60 આવશે. -4x -60, 3y -45. બરાબર? 4x 60 આ બાજુ લઈ જઈએ તો કેટલા વધે? 15. ચેક કરો. 4x 60 આમ ગયા એટલે 15 વધ્યા. 3y, y ની જગ્યાએ શું મૂક્યું? x વત્તા 7. તો 4x 3x વત્તા 21 વત્તા 15. 3 આ બાજુ આવે તો કેટલા વધ્યા? x. 21 15 36
36 ને 7, 36 ને 7, 43. તો આન્સર શું આવશે? x ની ઉંમર 36 અને y ની ઉંમર 43. તો એજને લગતા ક્વેશ્ચન આવડશે. હવે 3 આપણે ગણ્યા. એકમાં ડાયરેક્ટ કેલ્ક્યુલેશન, એકમાં કેટલા સન હતા? 2. એકમાં યંગર, ઓલ્ડર, ન્યુઅર એ વર્ડનો પરિચય થઈ ગયો. લખી લો. તમને ગણતરી આવડી જાય પછી આ બધું લખવાની જરૂર નથી, પણ આપણે ફર્સ્ટ ટાઈમ ગણીએ ત્યારે સમજવા માટે જરૂરી છે. એક્ઝામમાં તો આપણે કેમ ફટાફટ આન્સર આવશે એ જ જોવાનું રહેશે. ચલો, કેટલા તમે ઓનેસ્ટલી કેવું હોય તો કેવું, સ્વતંત્ર ભાઈઓ, એક્ઝામ લીધી આપણે હમણાં, આવડતું હતું પણ ટાઈમ ઘટ્યો એવા સ્ટુડન્ટ કેટલા છે જેને એ સમસ્યા છે કે ટાઈમ ઘટ્યો? નથી આવડ્યું તો કોઈ પ્રશ્ન નથી, પણ આ તો આવડતું હતું પણ ટાઈમ ઘટ્યો. બરાબર? જો એવી સમસ્યા હોય તો અગેન એ પ્રેક્ટિસથી જ ઇમ્પ્રુવમેન્ટ આવશે. બરાબર? સહેલો ક્વેશ્ચન હોય કે અઘરો હોય, તમે જેટલું ફાસ્ટ પ્રોસેસ એને કરીને જવાબ તરફ જાઓ એટલું સારું રહેશે. પછી નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોય તો તુક્કા નહીં લગાવવા. બરાબર? એક 30-35 ખોટા જવાબ લખીએ તો એના .25 કેટલા થાય? તો એટલા તો એમને છોડી દીધા હોય તોય વ્યવસ્થિત માર્ક 8 વધી જાય. બરાબર? એટલે અમુક સ્ટુડન્ટના એનાલિસિસ કરેલું કે ખોટા પડેલા આન્સર કેટલા હોય? 30 જેવા હોય, અનઅટેમ્પ્ટ 2 જ હોય. તો પહેલા વેરીફાઈ કરો કે આપણે જે લખીએ છીએ એ સાચું છે, તો જ અટેમ્પ્ટ કરો. એ કરતાં છોડી દેવું સારું. બીજા 8 લઈને ગયા ને, 7-8 માર્ક અલગથી ગયા. કાલે કોઈ એક્ઝામ નથી ને ઇન્ટરનલ? ઓકે. આપણે ડાયરેક્શન ટેસ્ટમાં ક્યાં સુધી સોલ્યુશન આપેલું કે ડાઉટ સોલ્વ કરાવેલા છે? 20 સુધી ચેક કરી લ્યો, તમે ટીક કર્યા હોય તો. એવું એક ચેપ્ટર આવે છે તો ખ્યાલ છે ને? હા, ઓકે. હા, ડાઉટ સોલ્વ કરાવવાના બાકી છે. તો આવતીકાલે તમારે MCQ નંબર 35 સુધી સોલ્યુશન કરતો આવવાનું છે. બાકી છે. ડાયરેક્શન ટેસ્ટમાં ક્યાં સુધી? 35 સુધી. અને એ 35માં જે ક્વેરી હશે એ તમને કાલે જ સોલ્વ કરાવી દઈશ. બીજી એક અગત્યની વાત, લોજિકલ રિઝનિંગનું જ્યારે જે હોમવર્ક આપવામાં આવે પછી બધાનું એક સાથે ગ્રુપમાં ક્વેરી સોલ્યુશન થશે. 80-85 વિદ્યાર્થીઓ સિંગલ ક્વેરી આપે તો એ કંઈ ટાઈમસર બધું પૂરું થાય. કોઈ ક્વેશ્ચન ડિફિકલ્ટ છે ને એક સાથે 12-15 જણાને નથી આવડતું તો એનું સોલ્યુશન એવી રીતે ત્યારે એક સાથે આવે. એટલે હોમવર્ક કરીને આવશો તો જ ક્વેરી હશે, બાકી તો આવડતું જ હશે એવું માની લેવામાં આવશે. બરાબર? એટલે ખાસ એ ધ્યાન રાખવું. અને એક બીજી વણમાગી સલાહ કે
કે હવે તહેવારોની સિઝન ચાલુ થાય છે, તો પોતાના લક્ષ્યથી ભટકી નહીં જાઓ. જાન્યુઆરી સુધી કોઈ પ્રસંગ, કોઈ તહેવાર કે બીજી કોઈ વસ્તુ આપણી લાઈફમાં છે નહીં. તમારે એને પ્રાયોરિટી આપવી હોય તો ફ્રીલી આપવાની છૂટ. એનું રિઝલ્ટ જાન્યુઆરી પછી તમને આપોઆપ મળી જશે. બરાબર? નહીં, એવું નક્કી ના હોય ને કે કોણ નાનું કોણ મોટું, બંને સરખી એજ ના હોય એવું જરૂરી થોડું છે. એટલે ડિવાઈડ બાય 2 નહીં થાય, એવું પૂછી પણ ના શકાય. લોજિકલી કરેક્ટ ક્વેશ્ચન ના થાય. કોઈ 8નું પણ હોય, કોઈ ચાલો. પાના નંબર 2.5. દસમો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 10. Number consists of 2 digits. A number consists of 2 digits. તો જેવા
નંબર વાળા ક્વેશ્ચન છે એ સોલ્વ કરતા પહેલા એની રકમ સમજાવવી ખૂબ જરૂરી છે. તો કેલ્ક્યુલેશન નહીં કરવી પડે. જેમ કે જ્યારે એવું કહેવામાં આવે કે ડિજિટ એનું ગુજરાતી થાય અંક. અંક હોય 0 થી 9. ક્યાં સુધી? 0 થી 9 સુધી. જ્યારે એવું બોલવાય નંબર, એનો મિનિંગ શું થાય? સંખ્યા. સંખ્યા એક અંકની પણ હોય, 2 ની પણ હોય, 3 ની પણ હોય, 4 ની. 4 થી વધારે અંકોની પણ હોય. તો સંખ્યા બને છે નહીં, ડિજિટ્સ ની બને. બરાબર? જેમ કે 57. તો 57 આખું જે છે એ શું છે? સંખ્યા છે. ઇંગ્લિશમાં શું કહેવાય? નંબર કહેવાય. 5 અને 7 જે છે એ શું છે? ડિજિટ છે. એને શું કહેવાય? અંક. 7 નું સ્થાન કયું છે? કેવો અંક? એકમનો અંક. એકમના અંક માટે ઇંગ્લિશમાં અલગ વર્ડ છે જેને કહેવાશે યુનિટ પ્લેસ. પ્લેસ એટલે સ્થાન, યુનિટ પ્લેસ એટલે એકમનું સ્થાન. 7 માટે. 5 જે છે એને શું કહેવાય? દશકનો અંક. એટલે કેવું પ્લેસ? ટેન્સ પ્લેસ. એટલે કે દશકનો અંક. અને 57 જે છે એ સંખ્યા બને કેવી રીતે? તો કે 5 નું સ્થાન દશકનું એટલે કેટલા વડે ગુણવાના? 10 વડે. અને એમાં કેટલા ઉમેરવાના? 7. ફેરવી નાખીએ, 75 લખીએ તો સ્થાન બદલાઈ ગયું. 7 નું સ્થાન દશકનું ને એમાં કેટલા ઉમેરવાના? 5. તો 7 ગુણ્યા 10 વત્તા 5, 5 ગુણ્યા 10 વત્તા 7, તો 75 અને 57. આ પ્રાથમિક માહિતી છે કોઈ પણ નંબરને લગતા ક્વેશ્ચન ગણવા માટે. જ્યારે એવું બોલાય ડિજિટ એટલે અંક, અંકો ભેગા થઈને સંખ્યા બને. સંખ્યા એક અંકની હોય, 2 ની પણ હોય, 3 ની પણ હોય, 4 ની પણ, ને સો ઓન. ઘણા બધા અંકની પણ સંખ્યાઓ બની શકે. તો 10મા ક્વેશ્ચનમાં પહેલી લાઈન શું કીધી? અ નંબર, કોઈ એક સંખ્યા, કન્સિસ્ટ ઓફ એટલે બનેલી હોવી. મેન્શન કરી દો. કન્સિસ્ટ ઓફ નો મિનિંગ શું થશે? બનેલી હોવી. કોઈ એક સંખ્યા 2 અંકની બનેલી છે. A number consists of 2 digit. કોઈ એક સંખ્યા કેટલા અંકની બનેલી છે? 2 અંક. આગળ વાંચીએ. The digit in tens place. દશકના અંક પર રહેલો જે નંબર છે is 3 times the digit in the unit place. દશકનો અંક એકમના અંક કરતા કેટલા ગણો છે? 3 ગણો છે. એબીસી ઓપ્શન જુઓ. આન્સર ચેક કરો. થઈ ગયું. બીજી કન્ડિશન વાંચીએ આગળ. ઇફ 54 subtracted from the number. જો નંબરમાંથી કેટલા ઓછા કરવામાં આવે? સબટ્રેક્ટ કરવું એટલે શું? બાદ કરવું. 54 બાદ કરવામાં આવે. The digit are reversed.
તો 93 માંથી 54 બાદ કરો તો 39 આવે છે. રિવર્સ ડિજિટ થવા એટલે શું? આવું 57 ના રિવર્સ ડિજિટ કેટલા થાય? 75. ક્લિયર? તો જ્યારે આવું પૂછાય ત્યારે કોઈ કેલ્ક્યુલેશનની જરૂરિયાત રહેશે નહીં. ખાલી તમને સમજાવી દઈશ કે કેવી રીતે ગણાય. બરાબર? આના જેવો પ્રશ્ન ઈ એક્સરસાઇઝ ખોલો 2.13. છઠ્ઠો પ્રશ્ન શું આપ્યું છે? અ નંબર consisting of 2 digit is 4 times the sum of its digit. એનો મીનિંગ શું થયો? 2 અંકની સંખ્યા છે એના અંકોના સરવાળા કરતા કેટલા ગણી છે? 4 ગણી છે. 4 ટાઈમ્સ એટલે કેટલા ગણું? 4 ગણું. તો એ ઓપ્શન શું છે? 63. 63 ના અંકનો સરવાળો શું થાય? 6 ને 3 9 ગુણ્યા 4 નથી થતું. 35 3 ને 5 8 ગુણ્યા 4 નહીં થાય. 3 ને 6 9 ગુણ્યા 4 36. તો 2 અંકની સંખ્યા 36 એ એના અંકોના સરવાળા કરતા કેટલા ગણી? 4 ગણી. તો સાચો જવાબ શું? સી 36. હવે બીજી કન્ડિશન મેચ કરીએ. ઇફ 27 be added to it, જો આ સંખ્યામાં 27 ઉમેરવામાં આવે. આગળના ક્વેશ્ચનમાં શું કરવાનું હતું? સબટ્રેક્ટ કરવાનું. આમાં શું કરવાનું છે? એડ કરવાનું છે. જો સંખ્યામાં 27 ઉમેરવામાં આવે, the digit are reverse. તો 36 માં 27 ઉમેરો 63 થયા. તો ડિજિટ કેવા થઈ ગયા? રિવર્સ થઈ ગયા. ધ નંબર ઇઝ, તો આ નંબર કયો? 36 મળી ગયું. પાછા 2.5 ઉપર આવો. ક્વેશ્ચન નંબર 4. The sum of the digit of 2-digit number is 10. The sum of the digits of 2-digit number is 10. 2 અંકની સંખ્યા છે એના અંકોનો સરવાળો કેટલો છે? 10. તો સી અને ડી હમણાં દૂર થઈ જશે કારણ કે સી માં અંકોનો સરવાળો 12 થઈ જાય. વધ્યા કયા ઓપ્શન? એ અને બી. 50% તો 50-50 થઈ ગયું. ચાલો પછી આગળ વાંચીએ. ઇફ 18 be subtracted from it, જો સંખ્યામાંથી 18 બાદ કરી દેવામાં આવે, the digit in the resulting number, તો જે જવાબ મળે એના બંને ડિજિટ કેવા હોય? ઇક્વલ હોય. બરાબર? તો ઇક્વલ ડિજિટ માટે શું આન્સર લખાશે? 73. કેમ 73 આવશે? કારણ કે 73 માંથી તમે કેટલા ડિડક્ટ કરી લેશો? 18. તો 55 આન્સર આવ્યો. તો 55 જે આન્સર છે એના બંને ડિજિટ કેવા છે? એક સમાન, ઇક્વલ ડિજિટ. એટલે આન્સર શું આવશે? 73. બી આન્સર. હવે આ ક્વેશ્ચનને આપણે કેવી રીતે ઇક્વેશન બનાવીને સોલ્વ કરીએ એ જોઈ લઈએ. ઓકે, મેથડ એક વખત સમજી લો. 2 અંકની સંખ્યા ધારવી હોય તો શું લખાય? x અને y. આ xy એ સમીકરણ સ્વરૂપે લખવી હોય તો શું લખાશે? કોના વાલી છો તમે?
બે અંકની સંખ્યા લખાય કેવી રીતે? x બાજુમાં y. એનો મિનિંગ શું થશે? 10 ગુણ્યા x વત્તા y, કારણ કે x નું સ્થાન ક્યાં છે? દશકમાં. આમાં પણ કોઈ રોલ નથી કે x y ધારવું. yx ધારી શકાય, ab ધારી શકાય, pq ધારી શકાય, કોઈ પણ ધારી શકાય. હવે આપણે અત્યારે સોલ્વ કરશું પહેલા 10મો પ્રશ્ન 2.5 ઉપર. નંબર કન્સિસ્ટ ઓફ 2 digit. The digit in the tens place is 3 times digit in the unit place. દશકનો અંક એકમના અંક કરતા કેટલા ગણો? 3 ગણો. એટલે આ એક સમીકરણ બન્યું. આગળ વાંચીએ. If 54 subtracted from the number, the digit are reversed. xy માંથી 54 કરો તો કોણ મળે છે? yx. પણ આવી રીતે લખીએ તો કઈ સોલ્યુશન ન બને. xy ની જગ્યાએ શું લખવું પડે? 10x plus y ઓછા 54 10y plus x. હવે x ની જગ્યાએ શું મૂકવાનું? 3y. દસ ને ગુણ્યા 3 30 ને 1 31 ઓછા 54. 10 ને 3 13. 31 માંથી 13 ગયા. કેટલા રહ્યા? 18y બરાબર 54. તો y ની કિંમત 3. y ની કિંમત 3 તો x ની કિંમત 9. આપણે ધારેલી સંખ્યા શું હતી? xy 93. એમાંથી 54 બાદ કરો તો 39 આવી જશે. બરાબર? તો આ કેલ્ક્યુલેશન મેથડ એક્ઝામમાં પૂછાય તો ડાયરેક્ટ કરી દેવાનું. આ ખાસ સમજવું જરૂરી છે. નંબર કોને કહેવાય, ડિજિટ કોને કહેવાય, યુનિટ પ્લેસ કોને કહેવાય, ટેન્સ પ્લેસ કોને કહેવાય, કન્સિસ્ટ ઓફ નો મિનિંગ શું થાય. બરાબર? લખેલી. જે ગણાવ્યા છે એને ટીક કરી દેવા. પહેલી કન્ડિશન, a number consisting of 2 digit. બે અંકની સંખ્યા છે એ 4 times the sum of its digit. એટલે આખી સંખ્યા 36 એ અંકો, જે અંકની એ સંખ્યા બની છે 36 કયા અંકની બની? 3 અને 6. એના અંકોનો સરવાળો કેટલો થાય? એના કરતાં કેટલા ગણી? 4. એ જ એનો મિનિંગ છે. ફરીવાર તમે વાંચો. અ નંબર કન્સિસ્ટિંગ ઓફ 2 digit, એટલે કોઈ નંબર છે એ 2 અંકનો બનેલો છે. હવે એની લાક્ષણિકતા કીધી કે એ શું છે એ નંબર? તો કે એ નંબર જે અંકનો બનેલો છે એના સરવાળા કરતાં 4 ગણો. તો ઓપ્શન જુઓ, 63 જુઓ, એનો સરવાળો અંકોનો કેટલો થાય? 9 ગુણ્યા 4 તો 36 થયા.
63 ના થયા, થવા તો કેટલા જોઈએ? 63 થવા જોઈએ, એટલે એ ખોટો ઓપ્શન. હવે બી 8 ચોક 32, તો થવા તો જોઈએ 32 અને થયા કેટલા? 35 આપ્યા છે. ત્રીજો ઓપ્શન 9 ચોક 36. સ્ક્રોલ કરી દઈએ. લખાઈ ગયું. ચાલો 11મો પ્રશ્ન. Question 11. One student is asked to divide. One student is asked to divide a half of a number. Half એટલે અડધા. કોઈ એક નંબરના અડધા ને એક વિદ્યાર્થીને ડિવાઈડ કરવાના કીધા 6 થી. One student is asked to divide a half of a number by 6 and other half by 4. તો એક નંબર હતો x, એના બે ટુકડા પાડ્યા, ફર્સ્ટ હાફ અને અનધર હાફ. અડધું ને અડધું ભેગું કરી દો તો એક થઈ જશે. એક વિદ્યાર્થીને એવું કીધું, one student is asked to divide half of a number by 6 and other half by 4. And then to add the two quantities. આવું ડિવાઈડ કરીને શું કરવાનું કીધું? બંનેને એડ કરી દેવાના. પહેલી લાઈન ફરીવાર, one student is asked to divide half of a number by 6 and other half by 4
and then add two quantities. Clear? આગળ. Instead of doing so, આવું કરવાના બદલે, the student divide the given number by 5. સ્ટુડન્ટે આપેલા નંબરને કોનાથી ડિવાઈડ કરી દીધો? 5 થી ડિવાઈડ કરી દીધો. If the answer is 4 short of the correct answer, જે કામ સોંપ્યું તેવું તો કર્યું નહીં, એના બદલે ગિવન નંબરને 5 થી ડિવાઈડ કર્યો, અને જે જવાબ આવ્યો એ આવું સાચું કામ જે કરવાનું કીધું હતું એના કરતા 4 જેટલો ઓછો આવ્યો, 4 શોર્ટ. ધ કરેક્ટ આન્સર કરતા 4 જેટલો ઓછો, then the number was. તો આ નંબર કયો એ આપણે શોધવાનું. ફરી વખત, એક વિદ્યાર્થીને કોઈ એક નંબરના હાફથી 6 થી ડિવાઈડ કરવાના કીધા, બાકીના હાફને 4 થી ડિવાઈડ કરવાના કીધા, અને 2 ક્વોન્ટિટી ઉમેરી દેવાની કીધી. આવું કરવાના બદલે એ વિદ્યાર્થીએ આપેલા નંબરને 5 થી ડિવાઈડ કર્યો. Instead of doing so, the student divide given number by 5. તો જે ખોટો જવાબ આવ્યો એ સાચા જવાબ કરતા 4 જેટલો ઓછો છે. તો હું બરાબરની નિશાની ક્યાં કરું અને -4 ક્યાં કરું? અહીંયા બરાબર સાચો જવાબ બરાબર ખોટો જવાબ. ઓકે, આ થઈ ગયું ઇક્વેશન. x છેદમાં 12 x છેદમાં 8 x ઓછા 20 ભાગ્યા 5, 8 અને 12, લસા કેટલો? 96, 24. કેટલો થશે? 24. તો 24 માટે 2 વડે ગુણવા પડે, 3 વડે. અહીંયા શું આવશે? 24 x ઓછા 20 છેદમાં 5. તો 3 ને 2 5x, આ 5 અહીંયા આવી જાય, 24 અહીંયા આવે. 20 ગુણ્યા 24 480. તો 25x માંથી 24x ગયા, 480. કેવા આવ્યા? પ્લસ ક્યાં આવ્યા? માઇનસ આવ્યા. તો સંખ્યા તો માઇનસ આવી. તમે આ લખાયું મને +4 આવે. પોઝિટિવ લાવવા +4 કરી દીધું. તમે મને બરાબર અને -4 ખોટી જગ્યાએ મુકાયું છે. ફરીવાર વાંચો ઇંગ્લિશ લાઈન. If the answer is, instead of doing so થી વાંચીએ આપણે. Instead of doing so, આવું કરવાના બદલે the student divide given number by 5. The answer is
4 short of the correct answer. The answer is 4 short of the correct answer. સાચા જવાબ કરતા ખોટો જવાબ કેટલો ઓછો છે? 4 જેટલો ઓછો છે. એટલે ઇક્વલ ટુ અહીંયા આવશે અને -4 ક્યાં આવશે? સાચા જવાબમાંથી કેટલા ઓછા કરીએ તો આવે? 4. ઓકે, આ ઇક્વેશન એક્ઝેક્ટલી કરેક્ટ થાય. અને હવે તમે એને સોલ્વ કરો એટલે 4 ને રાઈટ હેન્ડ સાઈડ લઈ જાઓ તો આ વેલ્યુ બધી કેવી થઈ જાય? પ્લસ થઈ જાય અને 480 કેવા આવે? પોઝિટિવ આવે. હવે જુઓ, ક્રોસ વેરીફાઈ કરવું હોય તો 480 ના 2 ભાગ પાડો. 240 240. 1 ને 6 થી ડિવાઈડ કરો, 1 ને 4 થી ડિવાઈડ કરો, 60. સરવાળો કરો. આવું કરવાના બદલે સ્ટુડન્ટ 480 ને કોનાથી ડિવાઈડ કરે? 5. 96. તો જે જવાબ આવ્યો એ સાચા જવાબ કરતા 4 જેટલો ઓછો. ખ્યાલ આવ્યો? બરાબર. પ્રેક્ટિસની જરૂર શું કામ છે? હવે ખ્યાલ આવી? આ ડિસ્કશન આપણે અત્યારે કર્યું ત્યારે એક ક્વેશ્ચન ફિનિશ થયો. આનો આ જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો 1 મિનિટ ને 15-20 સેકન્ડ મળે. બરાબર. એટલે પ્રેક્ટિસની જરૂર છે. લખી લેવાને. બધા ગુજરાતી વર્ડ્સ લખી લેજો. મેં જોયું તમે હાસ્યામાં લખતા હતા.